સુરતમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ રાંદેર ઝોન દ્વારા ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે। આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા। અડાજણ આનંદ મહેલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા। હળદર, લાલ મરચું, ધાણા જીરું સહિતના મસાલાઓના સેમ્પલ લીધા। મહત્વનું છે કે લાલ મરચું ભેળસેળવાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા। જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે। हाँ, एच.एस. पटेल, फूड सेफ्टी ऑफिसर, सूरत महानगरपालिका। हाल में अमो रांदेर झोन में आनंद महल रोड पर जरा मसाला नामनी मतलब मरी मसाला वेचाण थाय छे। त्यां अमे ऊभा छीए अने त्यांथी मरी मसालाना सेम्पल लेवानी कामगीरी चाले छे। कया मसाला लो? हाल में अमे हळदर पाउडर है, मरचा पाउडर है, धाणा पाउडर है, एना सेम्पल लईए छे અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। અને રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી થઈએ।